બે પ્રકારના ધર્મ છે, વર્ણાશ્રમના ધર્મ અને ભાગવત ધર્મ. તો વર્ણાશ્રમના ધર્મનું પાલન તો કરવાનું, પણ જો ભાગવત ધર્મમાં આડા હો તો તેનો ગૌણ કરીને ભાગવત ધર્મ રાખવાનો. બીજા નંબરે વર્ણાશ્રમના ધર્મ માટે જીવનને ખતમ ન કરી નાખાય, કારણ કે જીવન છે ઈશ્વરની પ્રાપ્તિ માટે છે. જીવન છે ઈશ્વરની. હા, તો કે વર્ણાશ્રમ માટે ખતમ ન કરી, પૈસા વાહ ખતમ કરી તો વાંધો નહીં ને. તો પૈસા વાહે જીવનને ખતમ ન કરાય. જીવન છે એ પરમાત્મા માટે છે. તો કે પૈસાનો પ, પરમાત્માનો પ, એક રાશિ કહેવાય ને એમ. પણ દુનિયાનું કોઈ એવું નથી, વર્ણ ધર્મ કોઈ વસ્તુ એવી નથી કે જેની વાહે જીવન ખતમ ન કરે. પરમાત્માની વાહે જીવન ખતમ કરાય. પરમાત્માની પાસે જીવન ખતમ કરવાનો શાસ્ત્ર માત્ર કહે છે, પણ બીજા કોઈ ધર્મની પાછળ જીવન ખતમ ન કરાય. છતાંય અમુક ભક્તો મહારાજના વચનની ગરિમાને ખાતર પોતાના જીવનને ફના કર્યા. ભગવાનના ભક્ત વાહે જીવનને, એ ભગવાનના ભક્તો અને ભગવાનનું એકત્વ પણ એના માટે જે કરે એ પાછું માન્ય છે. આ બધો ભેદ સમજી રાખવો પડે. વર્ણાશ્રમના ધર્મ એટલે સત્યના ધર્મો, અહિંસા, બ્રહ્મચર્ય, સત્ય, આ લખ્યું છે ને, આ બધા જીવનના સપોર્ટ માટે, અશુભતાથી બચવા માટેના ધર્મ છે. પણ પરમાત્માનું સ્વરૂપ જે પરમ સત્ય, એવા પરમાત્મા માટે જીવનને ખતમ કરાય. એમ પ્રવાસમાં ગયા હોય ત્યારે તો સુટકેસ નાની હોય તો પૂજા ન હામ તે શું કરવાનું? કારણ કે દાઢીના પીસડાની પેટી સામે પહેલાં મૂકવાની હોય ને. બોલો, દાઢી કરવાની પેટી પહેલી મૂકવી પડે, પછી શું મૂકવું પડે? કોલગેટની પેટી, કપડાં, આ બધું મૂકતા 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 જગ્યા રહે તો પૂજાની પેટી મૂકવાની, નહીં તો શું કરવાનું? દેશકાળ વિષમ એમ પહેલી પૂજાની જગ્યા રાખીને બીજું બધું કરાય. એમ માટે આપણે વેશ તો કાઢ્યો, એક સત્સંગી તરીકેનો વેશ કાઢ્યો, અમે સાધુનો વેશ તો કાઢ્યો, પણ હવે વેશ ભજવવાની વાત છે. નાટકમાં પહેલો તો વેશ લે ને, બરાબર, આબેહૂબ રાણા પ્રતાપ બને, શિવાજી મહારાજ બને, પછી શું કરવાનું? હા, છોકરાઓ સ્કૂલે જતા પહેલાં છૂટકે થેલો તૈયાર કરે, ડ્રેસ પહેરે, મોજા પહેરે, બધું પહેરે, પછી શું કરવાનું? સ્કૂલે જઈને ભણવાનું. કે આપણે ડ્રેસ પહેર્યા એટલે વિદ્યાર્થી થઈ ગયા? પણ એ ભણવાના મિશન તરીકે છે.